अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। આપણે બીજાને દુઃખ દઈએ ને, પણ જ્યારે આપણી પર દુઃખ આવે ને ત્યારે ખબર પડે કે દુઃખ તો બહુ બહુ ગહન છે. કોઈને દુઃખ ન દો સાહેબ. કદાચ કોઈનાથી ભૂલ થઈ ગઈ, કોઈનાથી ક્ષતિ થઈ, કોઈનાથી અપરાધ થઈ ગયો. એક વાત યાદ રાખજો, અપરાધનો દંડ દેનાર જેટલો મોટો છે ને, એના કરતા અપરાધને ક્ષમા કરનાર લાખ વખત એના કરતા સારો હોય છે સાહેબ. કોઈ અપરાધ કરે અને આપણે દંડ દઈએ, એ જેટલું મોટું છે એના કરતા મોટું અપરાધ કર્યો છે છતાં આપણે એને ક્ષમ્ય ગણવો, એ લાખ વખત સારું છે. ક્ષમા કરવાની ભાવના રાખો. અને અંતે પૂતનાને ભગવાને પ્રાણ ખેંચ્યો અને પૂતના જ્યારે પડે છે, હજારો વૃક્ષો ધરાશાયી થયા. કારણ કે આ તો મહાકાય પૂતના હતી. અનેક વૃક્ષો ધરાશાયી થયા. એની પર પૂતના અને પૂતનાના શરીર ઉપર ભગવાન પોતે. માં યશોદા ઓરડામાં આવે, ન પેલી સ્ત્રીને જોઈ ન ભગવાનને જોયા, એટલે એકદમ રડતા રડતા યશોદા ખૂબ રડ્યા અને આમ દરવાજામાં આવ્યા છે, આંગણામાં આવ્યા છે, ગોપ ગોવાળોને સાથે લઈ અને યશોદા મૈયા પોતાના બાળકને શોધવા માટે નીકળે છે. જંગલના માર્ગોમાં પૂતનાના શરીર ઉપર ભગવાનને જોયા છે. એકદમ ગયા અને સીધા જ ભગવાનને તેડી લઈ અને પોતાની છાતીએ વળગ્યા છે. કહેવાય છે માં યશોદા અને ગોપીઓ ત્યાંથી નીકળી સીધા જ ગોષ્ઠમાં ગયા. ત્યાં ગૌમૂત્ર અને ગો મહિનો એટલે કે છાણમાં લાલનને રગડોળ્યા છે. મારા છોકરા ઉપરથી ઘાત ગઈ. ગાયના પૂંછડાને ભગવાનના મસ્તક ઉપર આમ ફેરવ્યું છે માં યશોદાએ. ત્યારબાદ જમના જળમાં સ્નાન કરાવ્યા અને પછી ભગવાનના અનેક નામો, એમાંના ઘણા બધા નામો લઈ પવિત્ર અબિલ વડે કનૈયાના એક એક અંગને સ્પર્શ કરતા કરતા એની રક્ષા કરી. ભગવાન ઋષિકેશ તારી ઇન્દ્રિયોની રક્ષા કરે. ભગવાન નારાયણ તારા પ્રાણની રક્ષા કરે. શ્વેત દ્વીપપતિ તારા ચિત્તની રક્ષા કરે. યોગેશ્વર તારા મનની રક્ષા કરે. પૃષ્ણી ગર્ભ તારી બુદ્ધિની રક્ષા કરે. તું જ્યારે રમતો હોય ત્યારે ગોવિંદ તારી રક્ષા કરે. તું જ્યારે બેઠો હોય ત્યારે લક્ષ્મીના પતિ તારી રક્ષા કરે. તું હરતો ફરતો હોય ત્યારે વૈકુંઠ નારાયણ તારી રક્ષા કરે. અને તું જ્યારે જમતો હોય ત્યારે સ્વયં ભગવાન યજ્ઞ નારાયણ તારી રક્ષા કરે. આ પૂતનાના 8 શ્લોક છે. આને શાસ્ત્રકારોએ પૂતનાષ્ટક પણ કીધું છે. અને એમ કહ્યું છે કે જે બાળક નાનું હોય અને કદાચ બીમાર પડે, એને દવા લાગુ ન પડતી હોય, નાનું બાળક ભોજન ન કરતું હોય, તો એક મોરના પીછને લઈ મસ્તકથી લઈ અને પગ સુધી એને ફેરવતા જાઓ, એક એક અંગોમાં એનો સ્પર્શ કરાવતા જાઓ અને ભગવાનના નામ લેતા જશો ને, તો તમારા બાળકની ભગવાન નારાયણ રક્ષા કરશે. આવું અહીંયા ભાગવતમાં સ્પષ્ટ કર્યું છે. પુત્રનો ભગવાને ઉદ્ધાર કર્યો, એક કથા બતાવી. ત્યારબાદ આગળ જતા સમય વ્યતીત થયો. ભગવાન પડખું ફરતા શીખા અને એ સમયે બ્રાહ્મણોને બોલાવ્યા, સુત માગધોને બોલાવ્યા, બંદીજનોને બોલાવ્યા, સ્તુતિ પાઠ કરાવ્યા. બ્રાહ્મણોએ ભગવાનના નાના એવા બાળ સ્વરૂપને ત્રાંબાના એક પાત્રમાં રાખી પધરાવી અને ભગવાનની ઉપર અભિષેક કર્યો છે. ભગવાનને સ્નાન કરાવ્યું, ભગવાનને વસ્ત્રો અંગીકાર કર્યા છે. ભગવાનને કંઠમાં માલાજી પધરાવ્યા છે.
ષોડશ શૃંગાર કર્યો છે. આપણો પુષ્ટિ સંપ્રદાય કેટલો ભાવીલો, હે, કેટલો ભાવીલો. તમે જો એક એક વસ્તુની પાછળ કેટલો આમ પ્રેમથી શબ્દ ભગવાનને અર્પણ કરે. ભગવાનને ગાદી ઉપર બેસાડવાના હોય ને તો શું કહીએ? ભગવાનને ગાદીજી ધરાવ્યા છે, તકિયાજી ધરાવ્યા છે. ભગવાનના કંઠમાં માળા પહેરાવી તો આપણે શું કહીએ? હાર પહેરાવ્યો ભગવાનને. ના, આ પુષ્ટિ સંપ્રદાય એટલો ભાવીલો છે. ભગવાનને માલાજી અર્પણ કર્યા છે, ભગવાનને જારીજી અર્પણ કર્યા છે. કેટલો ભાવીલો. કેટલા લોકો નાથ દ્વારા ગયા છો? આમાંથી નાથ દ્વારા કેટલા લોકો ગયા છો? જરા હાથ ઊંચો કરો. નાથ દ્વારાના દર્શન કરવા જાવ ને તો નાથ દ્વારામાં બે બાજુ બે વ્યક્તિ ઉભા હોય. તમે દર્શન કરો ને તો પેલી સાવરણી મોરપીંછની તમારા માથામાં અથવા તમારા પીઠ પાછળ તમે દર્શન કરતા હો તો એ મારે. આમ કેટલા લોકોને ખબર છે ને શું કહો છો? મારે અને શું કહીએ આપણે? આપણને મારે ને એક તો ભાવ થયો ને મારવાનો, છતાં આપણે શું કહીએ છીએ? ઝાપટિયાજી. મારે ને એને પ્રેમથી બોલાવે. એટલો આપણો આ પ્રેમ ભરેલો આ પુષ્ટિ સંપ્રદાય છે. કારણ કે ભગવાન સ્વયં પ્રેમની મૂર્તિ છે. એટલે એના સંપ્રદાયમાં જેટલા જોડાયા હોય એ પ્રેમ સભર જ હોય સાહેબ. એટલે પુષ્ટિ સંપ્રદાય કીધો છે. જે પુષ્ટ છે પ્રેમથી, પ્રેમનો ભરેલો સંપ્રદાય પુષ્ટિ સંપ્રદાય. એવો આ ભગવાનને સ્નાન આદિ કરાવ્યું, કર્મ કરાવ્યું. ત્યારબાદ કહેવાય છે કે માં યશોદાને એમ થયું કે રોજ માટે ગોપીઓ આવીને મારા લાલનને જગાડે છે ને આજ કોઈ જગાડે નહીં એવું કરું. કારણ કે નંદ બાબાએ ભગવાન પડખું પડતા શીખ્યા ને તો આખા ગોકુળને ધુવાડા બંધ જમવાનું આપ્યું હતું. અને એ સમયે માં યશોદાએ એક બળદ ગાડું છે આંગણામાં, અને એ બળદ ગાડાની નીચે ભગવાનને પારણિયું બાંધી અને પોઢાડે છે. માને ખબર નથી કે આ બળદ ગાડું નથી, હકીકતમાં તો શક્ટાસુર નામનો એક રાક્ષસ કંસનો મોકલેલો આવ્યો છે. બળદ ગાડાનું રૂપ લઈને આવ્યો છે. પણ આધ્યાત્મિક અર્થમાં જેમ પૂતના અવિદ્યા છે એમ શક્ટાસુર એ ભોગ વૃત્તિ છે. માં યશોદાએ ભગવાનને પારણિયામાં નીચે બળદગાડાને નીચે પોઢાડ્યા છે. માં હાલરડા ગાય અને નીકળી ગયા છે. ભગવાન પોઢી ગયા એવું લાગ્યું. એટલે અહીંયા પણ આજે હજી ભગવાનનો ઝૂલો અહીંયા રાખ્યો છે. ભગવાન ઝૂલે છે. આપ સૌને મારી પ્રાર્થના છે, કથા વિશ્રામ થાય ને પછી અનુકૂળતા હોય ને આપણે તો ઠાકોરજીને ઝુલાવી જાજો. ભગવાનને ઝુલાવજો, પણ ધ્યાન રાખજો ઝુલાવવામાં પછી એને હિલવળે ન ચડાવતા. અમુક તો આખો પારણીઓ નથી. આપણે ક્યારેક કોઈક જુઓ છોકરો આમ એક તો માં કામ કરતી હોય અને છોકરો ક્યાંય રહેતો ન હોય, પછી એવું ખીજાઈને ઉપાડે નાખે પારણિયામાં, અને પછી જે એને હિચકાવે પાછળના બે પાયા આમ ઊંચા થયા. ન કરશો. ઠાકોરજીને ઝુલાવજો. તમે બધા જેને જેને ઝુલાવા છે ઝુલાવજો, પણ ભાવથી. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે ઝુલાવે, ગોકુળની નારી રે ઝુલાવે, ગોકુળની નારી રે ગોપાલ મારો પારણીએ ઝૂલે. ભગવાને એ પારણીયામાં સુવાડ્યા, પોઢાડ્યા, અને માં યશોદા જતા રહ્યા. બાળકો આંગણામાં રમે છે. એ સમયે ભગવાને એક લાત મારી અને શક્ટાસુર નામનો જે રાક્ષસ અસુર જે બળદ ગાડાનું રૂપ લઈને આવ્યો હતો, ભગવાને એ શક્ટાસુરનો પણ ઉદ્ધાર કર્યો. કહેવાય છે કે માં યશોદા, નંદ બાબા બધા લોકો બહાર આવી ગયા. અને એ નંદ બાબાએ બાળકોને પ્રશ્ન કર્યો કે છોકરાઓ આ ગાડું ઊંધું કેમ પડ્યું? છોકરાઓ કહે છે બાબા આ તમારા છોકરાએ પગ માર્યો ને તો ગાડું ઊંધું પડી ગયું. નંદ બાબા તો હાસ્ય કરે છે, આ છોકરાવે છે ને કઈ આ વાતને મજાકમાં કાઢી નાખી નંદ બાબાએ.
अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। ભગવાને એમ કહ્યું છે કે અવિદ્યાને મારશો એટલે ભોગ આવશે, સારું સારું ખાવું, પહેરવું, ઓઢવું, હરવું ફરવું, અમુક સમયે એને પણ નાશ કરી દેવો, એને પણ મારવું, એને પણ છોડી દેવું. ત્યારબાદ કંસ વિચાર કરે છે કે પૂતનાને મોકલી ઈ ન આવી પાછી, સટ્ટાસુરને મોકલો ઈ પાછો ન આવ્યો, આ કોઈ પાછા કેમ નથી આવતા? એક જણો કહે છે મહારાજ જે પાછા થયા હોય એ ક્યાંથી પાછા આવે? તો વળી પાછો પ્રશ્ન કર્યો કે હવે જાહે કોણ, હવે જાય કોણ? તો વળી પાછો એક જણો આવીને કહે છે કે મહારાજ જેનું આવ્યું હોય એ જાય. કોઈ જવા તૈયાર ન થયું ત્યારે એ સમય કહેવાય છે કે એક તૃણાવર્ત નામનો અસુર કંસ માટે થઈ અને વંટોળિયાનું રૂપ લઈને આવે છે. અને વંટોળિયાનું રૂપ લઈને આવે એ સમયે ખૂબ ધૂળની ડમરી ઉડતી હતી, પણ માં યશોદાને ખબર નહીં. ભગવાનને બાર પારણી આંગણામાં રમાડતા હતા, માં ગોદમાં લાખીને ભગવાનને રમાડે છે, પણ ભગવાને એકદમ વજન વધાર્યો એટલે માએ એક વસ્ત્રને બિછાવ્યું, એના ઉપર ભગવાનને પોઢાડ્યા અને માં અંદર કામ કરવા ગયા. અને પેલો વંટોળિયો તૃણાવર્ત આવી ભગવાનને લઈને જાય છે. બહુ ઉપર ગયા, ભગવાન કહે છે હજી જવા દે, બહુ મજા આવે છે, હજી જવા દે, બહુ મજા આવે છે. પણ જેવી એને મથુરા તરફ ગતિ કરી એટલે ભગવાને ના પાડી કે હવે મથુરા નહીં જવાય, ગોકુળની બહાર નહીં જવાય. કારણ ભગવાનના 5 નિયમો હતા. જુઓ, ભગવાને આ 5 નિયમોની વાત બતાવી અને આ દુનિયાના તમામ જીવાત્માને કહ્યું કે તમારા જીવનમાં પણ કંઈક નિયમ રાખજો. જો જીવનમાં નિયમ નહીં રાખો તો તમારું જીવન બ્રેક વગરની ગાડી જેવું થઈ જાય. જીવનમાં નિયમ રાખજો કંઈક, અને નિયમ રાખશો તો ભગવાન તમારું કલ્યાણ કરશે, તમારું હિત, તમારું મંગલ કરશે. તો ભગવાને બહુ સમજાવ્યો પણ ન સમજ્યો. ભગવાનના 5 નિયમો હતા. પેલો નિયમ, હું 11 વર્ષનો ન થાઉં ત્યાં સુધી ગોકુળ છોડીને બહાર ન જાઉં. બીજો નિયમ, મારા માથાના વાળ ન ઉતરાવવું. ત્રીજો નિયમ, સીવડાવેલા વસ્ત્ર ન પહેરવું. ચોથો નિયમ, વ્રજમાં રહી અને ગોકુળમાં રહી જેટલા અસુરોને મારું એમાં હું હાથમાં હથિયાર ધારણ નહીં કરું. અને 5મો નિયમ ભગવાને રાખ્યો કે જ્યાં મારી ગાયો ઉઘાડા પગે ચાલતી હોય ત્યાં મારાથી પગમાં ચાખડીઓ ન પહેરી શકાય. ભગવાન ગોકુળ અને વ્રજમાં રહ્યા ત્યાં સુધી ભગવાને પગમાં ચાખડીઓ ન પહેરી. એટલે આજ પણ વર્તમાન સમયમાં આપણે ગોકુળમાં જઈ અને રમણ રેતીમાં આપણે આલોટીએ છીએ, કારણ હમારા ઠાકોર નંગે પાંવ ચલા થા યહાં પે, કૃષ્ણ નંગે પાંવ દોડે થે યહાં પે. એટલે તમે જુઓ ત્યાં આપણે રમણ રેતીમાં આમ આમ ખોબા ભરી ભરીને માથા પર પધરાવીએ અને આપણા શેરીમાં કોઈક નાખે ચપટી ભરીને માથે, ખબર પડે. ત્યાં ઠાકોરજી ઉઘાડા પગે ચાલ્યા હતા. નંગે રમણ રેતી લોટો નહીં કિયો ન યમુના પાન, રે નરતે જાન્યો નહીં બ્રિજ કો તત્વ મહાન, રે નરતે જાન્યો નહીં બ્રિજ કો તત્વ મહાન. યમુના જળ જેને પીધો નથી, રમણ રેતીમાં જે નાયો નથી. યમુનામાં નાવાની વાત નથી, રમણ રેતીમાં સ્નાન છે, રમણ રેતીનું સ્નાન છે. યમુના જળનું જેને પાન નથી કર્યું. ઘણા એમ કે યમુનામાં સ્નાન કરીએ તો પાપો માંથી છૂટી જઈએ. જરૂરી નથી, કારણ ગંગામાં સ્નાન કરો તો તમારા પાપ છૂટી જાય, પણ યમુનાને તો માત્ર જમણા હાથમાં એક તુલસી પત્ર પધરાવીને જો એનું પાન કરો ને તો પણ તમારા ભવ ભવના પાપમાંથી મુક્ત આપી દે માં યમુના મહારાણી. એક પાન કરવાથી તૃપ્તિ મળી જાય. ગંગા સ્નાને, યમુના પાને, નર્મદા દર્શને અને તાપી સ્મરણે, આ 4 નદીઓનું મહાત્મય છે. ગંગામાં સ્નાન કરો તમારા પાપમાંથી છૂટી જશો, યમુના પાન કરો પાપમાંથી છૂટી જશો, નર્મદાનું માત્ર ધ્યાન ધરો, એનું સ્મરણ કરો તો પણ તમે પાપમાંથી છૂટી જશો, અને નર્મદાના દર્શન કરશો અને તાપીનું તમે સ્મરણ કરશો તો પાપમાંથી છૂટી જશો.
એટલે તો કહ્યું છે કે સ્નાન કરવા બેસો ને ત્યારે જેટલી નદીઓના નામ આવડે ને એ નદીઓના નામ લેવા. પણ અત્યારે તો સ્નાન કરવા બેહે ને તો આપણે દરવાજો ખટખટાવીને કેવું પડે, હા બાથરૂમ સિંગર બંધ કરી તારું ગાવાનું. એ ન્યા ગાતો હોય એની મસ્તીમાં, શાવરના એ ઝીણા ઝીણા પેલા અવાજ આવતા હોય એના સુરમાં ગાતો હોય, ન્યા એને તાલ મેળવ્યો હોય. ભગવાને બહુ સમજાવ્યો પણ ન સમજ્યો. અંતે ભગવાને પોતાનું વજન વધાર્યું અને તૃણાવર્તના મનમાં એમ થયું કે હું આ નાના બાળકને લઈ આવ્યો છું કોઈ મોટી પથ્થરની શિલાને. અને અંતે ભગવાને પથ્થરની શિલા ઉપર એને પછાડીને એનો ઉદ્ધાર કર્યો. કારણ કે અંતે યા મતિ સા ગતિ, અંત સમય જેવી તમારી મતિ હશે એવી તમારી ગતિ થશે. માટે ભગવાનમાં મન રાખજો. તૃણાવર્તનો ભગવાને ઉદ્ધાર કર્યો. ત્યારબાદ માં યશોદાને ભગવાને મુખારવિંદની અંદર 14 બ્રહ્માંડના દર્શન કરાવ્યા. માને વિસ્મય થયો કે આ મારો પુત્ર નહીં કોઈ પ્રભુ છે. પણ ભગવાને ફરી પાછી પોતાની માયાની ચાદર મા ઉપર ઓઢાડી અને ભગવાનમાં ફરી પાછો પુત્ર ભાવ થયો અને માનો પ્રેમ મળતો થયો. ત્યારબાદ ભગવાનના નામકરણ સંસ્કારની કથા છે. નામકરણ લીલાની એ નામકરણ સંસ્કારની વિધિની કથા છે. વસુદેવ અને દેવકીએ પોતાના કુળગુર એવા ગર્ગાચાર્ય મહારાજને મોકલ્યા છે ગોકુળમાં. અને એ ગોકુળની અંદર નંદ બાબાના ઘરે આવ્યા અને નંદ બાબાના ઘરે નામકરણ સંસ્કારની વિધિમાં નંદ બાબા કહે છે કે તમે અમારા દીકરાઓના નામ પાડી દો. ગર્ગાચાર્ય મહારાજ કહે છે કે હું તો યાદવોનો કુળગોળ છું, તમારા દીકરાના જો નામકરણ કરીશ તો ઉપાધિ આવશે. નંદ બાબા કહે છે કે બાબા તમે જો નામકરણ સંસ્કાર કરતા હોય ને તો અમારે કોઈને જાહેર નથી કરવું, ચાલો આપણે એકાંતમાં કરી લઈએ. પડખું ફરતા શીખા ભગવાન તો આખું ગોકુળ ધુવાડા બંધ જમવાનું આપ્યું અને ભગવાનના નામકરણ સંસ્કાર વખતે કોઈને ખબર ન પડે એમ પવિત્ર બ્રાહ્મણ હતા ગર્ગાચાર્ય મહારાજ. એટલે કહે છે કે જો બ્રાહ્મણ પવિત્ર મળતા હોય તો અમારે કોઈને જાહેરાત નથી કરવી. ગૌશાળાની અંદર સ્વસ્તિ પુણ્ય વાચનથી ગર્ગાચાર્ય મહારાજ નામકરણ સંસ્કારની વિધિ બતાવે અને એમાં સૌ પ્રથમ રોહિણીના દીકરાનું નામકરણ સંસ્કાર થયું. અને એ રોહિણીના દીકરા મોટા છે એટલે પ્રથમ એનું નામ પાડ્યું અને એ નામ સંસ્કાર વખતે એનું પેલું નામ પાડ્યું છે બલરામજી મહારાજ. બોલીએ બલરામજી મહારાજ કી જય, દાવજી મહારાજ કી જય. ત્યારબાદ નંદ બાબાએ પ્રશ્ન કર્યો, બાબા હવે અમારા છોકરાનું નામ આપો. ગર્ગાચાર્ય મહારાજ કહે છે હું આનું શું નામ પાડું, હું શું આને કહું? આનું નામ પાડવામાં તો હું મારું પોતાનું નામ ભૂલી ગયો છું. નંદ બાબા કહે છે અરે બાબા અમે એને લાલો તો કહીએ જ છે, તમે કઈક નામ આપો. અરે નંદરાય આના એક નામ થોડા છે, આના અનેક નામ છે. બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્યતે ગુણકર્માનુરૂપાણી તાન્યહં વેદનો જના. તાન્યહં વેદનો જનાઃ. આના તો એક એક યુગે નવા નવા નામ પડશે. અરે બાબા કઈક નામ આપો તમે. બહુ આગ્રહ કર્યો ત્યારે ગર્ગાચાર્ય મહારાજ કહે છે કામ કરો, હું તમારો આગ્રહ છે એટલે કહું છું કે તમારો દીકરો રંગમાં કાળો છે ને એટલે પેલું નામ હું એનું કૃષ્ણ રાખું છું. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. પેલું નામ એનું કૃષ્ણ રાખું છું. પછી તો જેવા જેવા કામ કરશે, જેવી જેવી લીલાઓ કરશે એવા એવા નામથી આ તમારો દીકરો એનો ઓળખાતો રહેશે. તમારો દીકરો અનેક નામોથી ઓળખાશે. અને ભગવાનના એક નામ ક્યાં છે, અનેક નામો બતાવ્યા. નામ તારા છે હજાર ગણતા ન આવે પાર, પહોંચે ન પૂરો વિચાર, ક્યાં નામે લખવી કંકોતરી. અનેક નામો છે, ભગવાનના એક નામ નથી.
મથુરામાં મોહનને ગોકુળમાં ગોવાળીઓ, મથુરામાં મોહનને ગોકુળમાં ગોવાળિયો, મથુરામાં મોહનને ગોકુળમાં ગોવાળીઓ, મથુરામાં મોહનને ગોકુળમાં ગોવાળિયો, દ્વારિકાનો રાજા રણ છોડ, ક્યાં નામે લખવી કંકોતરી, દ્વારિકાનો રાજા રણ છોડે, ક્યાં નામે લખવી કંકોતરી, હરિ તારા નામ છે હજાર, ક્યાં નામે લખવી કંકોતરી, હરિ તારા નામ છે હજાર, ક્યાં નામે લખવી કંકોતરી. ભગવાનના અનેક નામોની કથા બતાવી અને પછી કહેવાય છે ગર્ગાચાર્ય મહારાજ જ્યારે મથુરા ગયા અને વસુદેવ અને દેવકી પાસે ગયા, કહે છે કે મેં તમારા મોટા દીકરાનું નામ બલરામ રાખ્યું છે અને નાના દીકરાનું નામ કાળો છે, એટલે મેં કૃષ્ણ રાખ્યું છે. અને આ બે નામ સાંભળતા માં દેવકીને ખૂબ આનંદ થયો. વસુદેવજી મહારાજ કહે છે, બાપજી, બ્રાહ્મણ પાસેથી કર્મ એમને ન કરાવાય, પણ આજ મારી અવસ્થા નથી કે હું તમને દાન દઈ શકું, પણ મારા અનુકૂળ સમયે હું તમને દાન ચોક્કસ આપીશ. ત્યારબાદ ભગવાનની બાળ સહજ લીલાઓની કથામાં ધીમે ધીમે ભગવાન મોટા થયા, સમયને જતા વાર લાગે નહીં. અને એમાં ભગવાન આંગણામાં રમતા રમતા ભગવાન શેરીઓમાં રમવા ગયા અને ત્યાં શેરીઓમાં ઘણા બધા મિત્રો, અનેક મિત્રો હતા. એમાં એક સાવ દુબળો પાતળો મનસુખા નામનો એક મિત્ર હતો. અને ભગવાને કહ્યું, તું કઈક દહીં ખા, કઈક ઘી ખા, માખણ ખા, દૂધ પી અને થોડોક જાડો થા. એટલે મનસુખો કહે છે, મારી ઘરે ક્યાં કઈ દૂધણા છે, તું ખાવ. અરે બાજુમાંથી માંગીએ, પડોશની ત્યાંથી. કનૈયા, પડોશી કેટલા દિવસ માટે આપે? 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, કઈ રોજ થોડા આપે. ભગવાન કહે છે, રોજ ના આપે તો ચોરી લેવાનું, બાકી ખાવાનું તો ખરું જ. મનસુખો કહે છે, મને આ વાત બહુ ગમી તારી. ભગવાન કહે છે, તને આ વાત જ કેમ ગમી ચોરવાની ભાઈ? મનસુખો કહે છે, એટલા માટે કે કનૈયા સમજી લે, હું કોઈ ગોપીના ઘરમાં કદાચ માખણ ચોરી કરવા જાઉં અને હું માખણ ચોરતો હોઉં, બરાબર જો ગોપી આવી જાય ને એના હાથમાં હું પકડાઈ જાઉં તો એક ધબો મારે તો મારું તો ન્યાન્યાન અચ્યુતમ કેશવમ થઈ જાય, હું તો ત્યાં રામ થઈ જાઉં. તને બહુ ચિંતા થતી હોય તો તું આ ચોરી તું કરે ને મને ખવડાવીને. ભગવાન કહે છે, તારી આ વાત મને ગમી, લે. ભગવાનને ચોરી કરવાનું નક્કી કર્યું અને ભગવાને પેલું વેલું મંડળ સ્થાપ્યું અને મંડળનું નામ રાખ્યું ચોર્ય વિદ્યા પ્રસારણ મંડળ. ચોરી કરવાની વિદ્યા શીખડાવે એનું મંડળ લ્યો. ભગવાન પોતે પ્રમુખ, દાવજી મહારાજ ઉપપ્રમુખ અને બાકીના બધા સભ્યો. ભગવાને એક નિયમ રાખ્યો હતો કે અમારા મંડળના જેટલા સભ્ય એ જ સભ્ય, બાકીના બધા જ અસભ્ય. અને એ ચોરી કરવાનું ચાલુ કર્યું. એને ઘેરે ઘેરે જઈને ચોરી કરે, દહીં ચોરી આવે, દૂધ ચોરી આવે, માખણ ચોરી આવે અને માટલા ફોડી આવે. ગોપીઓના ઘરની અંદર એવો એને કારો કેર વર્તાવ્યો, ગોપીઓ બધી ત્રાસી ગઈ. બધી જ ગોપીઓ યમુનાના કિનારે ભેગી મળીને બધી એકબીજા ફરિયાદ કરે, હવે કરવું શું? બધી કહે છે, ચાલો આપણે યશોદાને જઈને કહીએ. યશોદા મૈયા પાસે બધી ગોપીઓ આવી. બધી ગોપીઓ યશોદા મૈયાને ફરિયાદ કરે છે, યશોદા, ઓ યશોદા. માં યશોદા આમ બહાર આવ્યા લાલનને લઈને. ગોપીઓ આટલી બધી અત્યારમાં ભેગી મળીને શું છે આ બૂમા બૂમ? અરે તારા છોકરાને સંભાળ ને, આ તારા છોકરાને ચોરી કરવાની ટેવ પડી ગઈ છે. 2-3 વખત ભગવાનને ચોર કીધા ને, યશોદા મૈયા ન ગમ્યું. માને ન ગમ્યું એટલે માને જરાક આમ ક્રોધ આવ્યો. માં કહે છે કે એ ગોપી, ખબરદાર, મારા છોકરાને ચોર કીધો છે તો કોઈ દિવસ તમે અત્યારથી એને ચોર ચોર કહેવા માંડો, પછી મારા છોકરાની છાપ ખરાબ પડે. અને કાલ સવારે મારો દીકરો મોટો થાય, પછી એને પરણાવવા યોગ્ય થાય તો કોઈ દીકરી ન દે. માં યશોદા ઘરમાં ગયા ને મોટી એવી ગોરસની ગોળી લઈ આવ્યા અને કહે છે કે આ ગોળી
તમારા ઘરમાંથી મારો છોકરો જેટલું માખણ ખાઈ ગયો ને એટલું લઈ જાઓ, બાકી આજ પછી મારા છોકરાને કોઈ દી ચોર ન કહેતી. વ્રજની ભાષામાં માં યશોદા વાત કરે છે ગોપીઓ સાથે, ગારી નાહી દીજો સખી, ગારી નાહી દીજો, મુજ ગરીબન કો જાયો હે, તુમ ગારી નાહી દીજો. તમે મારા છોકરાને ગાળ ન દો. ગોપીઓ કહે છે, અરે યશોદા, તારો છોકરો કદાચ અમારા ઘરમાં થોડું ઘણું માખણ ખાઈ જાય તો શું થઈ ગયું? અરે તો પછી શું કામ ફરિયાદ કરો છો? અને છતાં પણ તમને એમ લાગતું હોય કે મારો છોકરો તમારા ઘરમાં આવીને મટુકા પકડી લે છે તો સિક્કામાં લટકાવી દો ઉપર. એક ગોપી કહે છે, યશોદા, એ કર્યું અમે એ પણ કરી જોયું, પણ તારો છોકરો આખા ગામના છોકરાને લઈને આવે છે, એકબીજાના ખંભે ચડી જાય છે અને પછી મટુકા ઉતાર લે છે. અને આખા ગામના છોકરાઓને ખવડાવે છે. કનૈયાને બોલાવ્યો, અહીંયા તો લાલા, તું આવું કરે છે બેટા? ગામના છોકરાઓને આ ગોપીઓના ઘરના માખણ ખવડાવે. માં, હું ક્યાં ખવડાવું છું? એ ગોપીના છોકરાઓ માખણ બધાને દે તો હું થોડો ના પાડું? યશોદા કહે છે, ગોપીઓ આમ વાતે સાચી છે, અને અને આ છોકરાઓ ક્યાં કોઈ બીજાના, આપણા જ છે ને, ભલે ને ખાઈ, શું થઈ ગયું? એક ગોપી કહે છે, પણ યશોદા, તારો છોકરો ખાઈ જાય, ગામના છોકરા ખાઈ જાય, એનો વાંધો નથી અમને, પણ કૂતરા, બિલાડા, વાંદરાઓને બધાને ખવડાવે છે. લાલા, તું આવું કરે બેટા? ભગવાન કહે છે, માં, તે નહોતું કીધું બધા જીવો પ્રત્યે ભાવ રાખવાનો? તો એમાં થયું એવું કે અમે બધા માખણ ખાતા હતા તો આ કૂતરા અને બિલાડા અને વાંદરા અમારી સામે આવીને ટગર ટગર જોતા હતા, તો મને એમ થયું આને ખાવું છે, લાવ એને દઉં, એને થોડું ખવડાવ્યું. માએ તરત જ ઓવણ લીધા, વારી જાવ લલ્લા, તુજ પે વારી જાવ. ગોપીઓ જુઓ, મારા છોકરાને બધા જીવ પ્રત્યે કેટલો ભાવ છે, કેટલો પ્રેમ છે. એક ગોપી કહે છે, સમજી લે યશોદા, તારા છોકરાએ માખણ બધાને ભલે ખવડાવી દે, પણ અમારે રોજ કેટલાક માટલા નવા લેવા. તારો છોકરો અમારા મટુકા ફોડ નાખે છે. લાલા, તું માટલા ફોડે છે? માં, ફોડતો નથી, તો માટીના હોય ને એટલે ફૂટી જાય છે. એક પણ ગોપીની વાત ભગવાને ન ચાલવા દીધી. એક પણ ગોપીની વાત ન ચાલવા દીધી. અંતે બધી જ ગોપીઓને ભગવાન માં યશોદા કાઢી મૂકે છે. બધી જ ગોપીઓને કાઢી મૂકે છે. ભગવાને તો ગોપીઓએ ઘણી બધી પ્રયત્નો કરી લીધા. એક ગોપીએ તો બરાબર ઘરમાં આમ 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 સિક્કામાં માખણ ઉપર લટકાયું, મટુકામાં, એની ઉપર પાણીની આખી થાળી ભરી અને પછી ગોપી નીચે સૂતી. એ કે પાણીનું આ મટુકું ઉતરે તો પાણી ઢોળાય એટલે ગોપી જાગી જાય. પણ બરાબર તે દિવસે બન્યું એવું કે ગોપીએ બરાબર તે દી ઘરે પૂરણપોળી બનાવી હતી. પૂરણપોળી બળી ગઈ હારી, 2 ખાવાની હતી, 4 ખાઈ ગઈ. પછી એ 4 પૂરણપોળી ખાધા પછી શું એને પૂરણપોળી ચડી. અમુક અમુકને નીંદર ચડે, અમુક અમુકને ઘેન ચડે. પણ એ પૂરણપોળી પછી મંડી વાગવાઓ, 2 ઘર સુધી સંભળાય એની રીંગું. અમુક અમુક ને એવી ટેવ હોય ને, ઉઠાડો ને કહીને તમે તો પણ હો, તમે તો હો. એટલી નિખાલસતાથી આપણને જવાબ દીધી, મને ટેવ જ નથી કે. પછી આપણે એને વિનમ્રતાથી કહેવું પડે, કોઈને હુવા દેવાની. તમે હુઈ જાઓ પછી કોઈને હુવાનું નહીં. એમાં જો 2-3 જણા ભેગા એક રૂમમાં થઈ ગયા એટલે આપણને થાય કે આ ભાષામાં વાતું કરે છે. એક મૂકે ને બીજો ઉપાડે. આપણે તો ધ્યાન રાખવાનું, હવે આ કઈ બંધ થાય અને ક્યારે આપણે હુવા પામીએ. ક્યારે બંધ થાય ને ક્યારે સુવા પામીએ. ગોપીને બરાબર એ પૂરણપોળી ચડી ગઈ. ભગવાન આવ્યા, જુએ છે ગોવાળો ના પડે, કનૈયા રેવા દે, આ પાણી ઢોળાશે ને તો પકડાઈ જશું. ભગવાન કહે છે, જાઓ 2 ગોવાળો યમુનાના કિનારે અને દાંડલી હોતા કમળ લઈ આવો. દાંડલી હોતા કમળ લઈ આવ્યા, ભારો બાંધી આવ્યા આખો. ભગવાન પુષ્પને તોડે અને ઘા કરે, અને એક ગોવાળિયો ભગવાનના તોડેલા પુષ્પને એ જિલ્લે જાણે ભગવાન ઠાકોરજીનો પ્રસાદ મળ્યો હોય. ભગવાને એક પછી એક ઓલી ભૂંગળીને હાંધો કર્યો. તમે જુઓ, કમળની દાંડલી છે ને એ પોલી ભૂંગળી જેવી હોય. એક પછી એક હાંધો કર્યો,
થાળીમાં નાખ્યો એક છેડો અને એક છેડાથી પાછી ફૂંક ખેંચી લીધી. આ વિજ્ઞાન આવ્યું ક્યારે? ક્યારે આવ્યું આ વિજ્ઞાન? આદિ અનંતથી આવેલું આવે છે. માત્ર એનું પરિવર્તન યુગમાં પરિવર્તન તરીકે આપણે ભોગવતા રહીએ છીએ. મહાભારતના સમયમાં એ યુદ્ધ લાઈવ થયું હતું. મહાભારતના યુદ્ધમાં પણ એ યુદ્ધ લાઈવ થયું હતું. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી બેઠા હોય ત્યારે સંજય કુરુક્ષેત્રના મેદાનમાં કોણ કોની સાથે યુદ્ધ કરે છે અને એનો જવાબ અહીંયા લાઈવ સંજય આપતા હતા એને. આ તો ટેકનોલોજીના યુગમાં આપણે ખાલી એનું પરિવર્તન થયું છે. ભગવાને બધું જ પાણી નીચે ઠલવી નાખ્યું. ગોપી તો ઉઠે મતી નહીં. ભગવાનને મટુકી ઉતારી લીધી, માખણ ખાઈ અને વ્યા ગયા. અને ઘણી વાર પછી ગોપી ઉઠીને જ્યાં આંખું ચોળીને ઉપર જોવે ખાલી શીખું. ઈ ગોપીએ વાત કરી. બીજી ગોપી કહે છે, મેં મારા ઘરમાં લાડુ બનાવ્યા તો મારા છોકરાને રડાવતો રડાવતો આવ્યો, છોકરાને આંગણામાં ઉભો રાખ્યો, પોતે ઘરમાં આવ્યો અને હું મારા છોકરાને છાનો રાખવા ગઈ ને એટલી વારમાં મારા લાડુ ચોરીને વયો ગયો. પણ અહીં ભાગવતકાર એમ કહે છે, ગોપીના ઘરના લાડુ નહોતા ચોર્યા, ગોપીનું ચિત્ત ચોર્યું હતું એને. ગોપીનું મન હરી ગયો હતો ભગવાન. બે ગોપી તો એમ કહે છે કે અમે તો હમણાં એક વખત એવું થયું કે પાણી ભરવા અહીંયા યમુના કિનારે આવ્યા અને અમે બે બેઠા અને વાતો કરતા હતા. અને થોડી વાર થઈ એટલે કીધું, હાલ ગોપી મોડું થશે, પેલી સાસુ વઢકણી છે વઢશે. એકદમ બે ઊભા થવા ગયા તો બેયના ચોટલા ખેંચાણા. અમે કહીએ છીએ, કનૈયા છોડી દે, છોડી દે. કારણ કે અમને એમ હતું કનૈયા પકડ્યા છે. પણ ઘણી વાર પછી છોડ્યા નહીં. જ્યાં પાછું વાળું ધીમેકથી જોયું ને તો ખબર પડી અમારા બેયના ચોટલાને ગાંઠ મારીને કનૈયો ભાગી ગયો હતો. આવી તો અદ્ભુત લીલાઓ ભગવાનની, અનેક લીલાઓ. ભગવાન જે ગોપી માખણ વેચવા માટે મથુરા જતી ને ચોરી છુપીથી, તો ભગવાન મથુરાના માર્ગમાં એ વૃક્ષની ઘટાઓમાં સંતાતા અને પછી ભગવાન પથ્થર મારી અને ગોળીને ફોડી નાખે. અને જો ગોળી કદાચ એ ગોપી એ મટુકાની અંદર દૂધ ભરીને જતી હોય ને તો ભગવાન ઉપરથી બોલે, પય સ્નાનમ સમર્પયામિ. જો દહીં ભર્યું હોય તો દધી સ્નાનમ સમર્પયામિ. જો જળ ભર્યું હોય તો શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. બધી ગોપીઓ એક પછી એક ફરિયાદ કરે. પ્રભાવતીએ જરા કહ્યું કે તમે બધી માય કાંગલ્યું છો ને એટલે તમારા ઘરમાં આવે મારે ઘરે ખબર પડે. પણ પ્રભાવતીને પાઠ બરાબર નો ભણાવ્યો ભગવાન. ભગવાન એમ કહે છે કે અભિમાન ન કરશો જિંદગીમાં. અને રામચરિત માનસનું કેવડું મોટું ઉદાહરણ છે. 10 માથાવાળા રાવણનું જો અભિમાન ન રહ્યું તો આપણે તો એક જ છે, બેય નથી. શું કામે અભિમાન કરીએ? અભિમાન ન કરશો જિંદગીમાં. પ્રભાવતીએ બહુ બોલ્યો એટલે પ્રભાવતીના સમાચાર બરાબર ભગવાનને મળ્યા. ભગવાન કહે છે, હાલો આપણે આજ પ્રભાવતીના ઘરનું માખણ ખાવું. ઘણા ગોવાળીએ ના પાડી કે નહીં હો કનૈયા, દેવડેરા મૂકીને હનુમાનની અડફેટે નહીં. કારણ કે પ્રભાવતી થોડીક આકરા સ્વભાવની હતી. પણ ભગવાન એક ના બે ન થયા. ભગવાન કહે છે કે આજ માખણ ખાવું તો પ્રભાવતીના ઘરનું, નકર નહીં. પ્રભાવતીના ઘરે માખણ ખાવા ગયા. ગોપી તો પાણી ભરવા ગઈ હતી. માખણ ખાધું, કૂતરા બિલાડાઓ વાંદરાઓને બધાને ખવડાવ્યું, તોય વધ્યું. પછી કે ગાર કરીને વહી આવ્યા. ગોવાળીએ પ્રશ્ન કર્યો કનૈયાને, કનૈયા આ માખણ વધ્યું એનું શું કરવાનું છે? ભગવાન કહે છે, આમ જોવો તો ખરા, ગોપી હમણાં કામઠી છે, એને નવરાઈ મળતી નથી. એક કામ કરો, તમે એના લીપણ કરી દો. બધા ગોવાળિયા લીપણ કરી અને જતા રહ્યા. ગોપી પાણી ભરીને આવી, માથે મટુકા હતા, નીચે તો જોવાય નહીં. દરવાજો ખોલ્યો ને અંદર ગયા, માખણમાં પગ મૂક્યો. માખણમાં પગ મૂક્યા પછી શું થાય ને એ બોલાય નહીં, એનો અનુભવ હોય. સીધી સામે દિવાલે. પણ ગોપી બહુ તૈયાર હતી ને. હવે ગોપીએ યુક્તિ કરી છે. ઘરમાં માખણ લટકાયું અને એને ખબર પડી કે કનૈયો આવશે જ માખણ ખાવા. એટલે તે દિવસે ગોપી બરાબર ઘરમાં સંતાઈ ગઈ, ખૂણામાં. ઘરમાં સંતાઈ ગઈ ગોપી અને ગામના છોકરાને લઈને ભગવાન આવ્યા. પણ મટુકી ઉપર હતી એટલે એકબીજાના ખંભે ચડી અને બરાબર ભગવાન ઉપર ગયા. અને જે પેલું મટુકું પકડીને ઉતારવા ગયા, ત્યાં ખૂણામાંથી અવાજ આવ્યો, ઉભા રહેજો બધાય, ઉભા રહેજો બધાયના જે શબ્દો સાંભળ્યા ને ત્યાં નીચે જેટલા નહીં માતા ની બધા વેઈ ગયા. ભગવાન શીકું પકડીને લપડી ગયા. ભગવાન કે છે આજ મરાઈ ગયા.
આજ પકડાઈ ગયા. ઘણી વાર ગોપી બોલી, પછી ભગવાન કહે છે ગોપી આજ તારા ઘરમાં આવ્યો એ આવ્યો, હવે તારા ઘરમાં આવે એ બીજો, બસ આજનો દી જવા દે. પણ ગોપી એકની બે ન થઈ. કનૈયા આજ તો યશોદાને બોલાવીને તને બતાવું, કોઈની વાત નથી માનતી. જ્યારે હોય ત્યારે એમ કહે છે રંગે હાથ પકડો, ત્યારે આજ મેં તારા છોકરાને પકડ્યો, હાલ જોઈ લે. ભગવાન કહે છે ગોપી તને હજી કહું છું, આજ આ તારા ઘરમાં આવ્યો એ આવ્યો, હવે નહીં આવું, તું છોડી દે. ગોપી એકની બે નથી. ભગવાન કહે છે કામ કર, તારે મને મારે જ ખવડાવો છે ને, તો યશોદાને અહીંયા બોલાવે છે, એના કરતા તું મને ત્યાં લઈ જા ને. ભગવાને વિચાર કર્યો જો અહીંથી નીચે ઉતારે ને તો હજી કંઈક થાય, નીચે ઉતારે તો હજી માર્ગ મળે. એટલે ગોપીને એમ થયું કે લાવને નીચે ઉતારું. ભગવાનને નીચે ઉતાર્યાનો હાથ પકડ્યો, ગોપી લઈને જાય, લાજ કાઢી છે, બરાબર આંગણામાંથી બહાર ગઈ, આખા ગામના છોકરાનું ટોળું ભેગું થઈ ગયું. પ્રભાવતી લાજ કાઢી હતી અને બરાબર એને પકડીને લઈ જાય છે. થોડેક દૂર ગયા ને ભગવાને કીધું ગોપી હાથ મૂકી દે ને. નહીં કનૈયા તું ભાગી જા. અરે નહીં જાવ, નહીં તું ભાગી જા. અરે મારો હાથ લાલ થઈ ગયો, આમ જતો ખરી. ઘડીક કેમ હમણાં લાફો પડશે એટલે ગાલ હોતે લાલ થઈ જાય. ભગવાન કહે છે તને એમ છે હું ભાગી જઈશ, આલે તું મારો બીજો હાથ પકડી લે. પ્રભાવતી એક હાથ મૂક્યો, બીજો હાથ પકડ્યો. ગોપી આમ ચાલી જાય છે. પણ જેટલા લોકો પ્રભાવતીને સામે મળે ને એ બધા ગોપીની સામું જોઈને હસે છે. શું કામ એને કે ગોપી આને શું કામ માર ખવડાવવા ન્યા યશોદાની પાસે લઈ જતી હશે? કારણ કે મૂળ બન્યું હતું એવું કે કનૈયાએ કીધું કાલે મારો બીજો હાથ પકડી લે, ત્યારે કનૈયાએ પોતાનો હાથ છોડાવ્યો ને બીજો હાથ આપ્યો, પણ પોતાનો નહીં. એ પ્રભાવતીનો દેર એની બાજુમાં હેલો જતો હતો ને દેરનો હાથ પકડાઈ દીધો, એના દિયરનો હાથ પકડાયો. ભગવાન તો દોડીને ગયા યશોદા પાસે. યશોદા મૈયા ઘરમાં બેઠા છે, એની ગોદમાં બેસીને કહે છે માં હું તારો છોકરો કે નહીં? માં કે આને શું થયું? અરે પણ લાલા નહીં, તું પેલા મને કે હું તારો છોકરો કે નહીં? અરે હા લાલા તું મારો જ દીકરો છો બેટા. તો તને મારી માથે ભરોસો છે? હોય જ ને તારી માથે. માં સાચું કહું, હું કોઈ ગોપીના ઘરમાં ચોરી કરવા ન જતો માખણની, તોય બધી ગોપીઓ મને ખૂબ હેરાન કરે છે. તું મને એક વાતનો જવાબ દે, આજ કોઈ ગોપી એમ કહે કે અમે તારા છોકરાને રંગે હાથ પકડ્યો છે, તો તું કોઈની વાત માન? માં યશોદાને એવું ટાઈટ કર્યું. માં કહે છે કનૈયા ગોપીને આવવા તો દે. એવી ધમકાવું ને તારી હામું કોઈ દી જોવે નહીં. બરાબર ભગવાને પ્લેટફોર્મ તૈયાર કરી નાખ્યું અને ત્યાં બરાબર ગોપી અવાજ કર્યો, યશોદા, એ યશોદા બહાર આવ, તારા છોકરાને પકડીને લાવી છું. કન્યું કે માં કહી રહ્યો ત્યાં તો આવી હોતે. આ તો ભગવાનને લઈને માં બરાબર આમ ઓસરીમાં આવ્યા છે ને ઓસરીને કોરે ઉભારીને કહે છે એ ગોપી અવાજ કરી માં, ધીમે બોલ અને લાજ ઉઘાડી નાખ. નંદ બાબા ઘરમાં નથી. જ્યાં આમ ઘૂમટો ઉઘાડ્યો ને જ્યાં જોવે ત્યાં આમ સામે યશોદા અને એની બાજુમાં નીચે માતાજીનો સાડીનો છેડો મોઢામાં નાખીને ભગવાન ઉભા છે. ગોપીની આંખો ફાટી ગઈ. હું અહીંયા પકડીને લઈને આવી છું, આ ન્યા ક્યાં પગી ગયો? ન્યા છે તો અહીંયા કોણ? જ્યાં અહીંયા જોયો તો દિયર. શરમને લઈને ગોપી નીચે જોઈ ગઈ, કઈ ન બોલી શકી, કઈ ન બોલી શકી. અને એ સમયે માં યશોદાએ ખૂબ ધમકાવી. ગોપી ચાલતી કઈ પણ એના દેરના કાનમાં કહેતી ગઈ મુઆ તું ઘેરે આવ્યા, બધા ધંધા તારા છે, તું ઘેરે આવ. ગોપી બરાબર ઘરે ગઈ. આમ ઘરે જવા માટે નીકળી નથી તો બજારમાં ગઈ ત્યાં યશોદા મૈયા પાસેથી ભગવાન નીકળ્યા રજા લઈને. માં હું બાળકો રમવા જાઉં છું, તોફાન કરતો નહીં. હા માં નહીં કરું. ભગવાન દોડતા દોડતા આવ્યા, ગોપીની સામે ઉભા રહી ગયા, સીધો અંગૂઠો બતાવ્યો, લે માર ખવડાવ્યો. ભગવાને અંગૂઠો બતાવીને કીધું ને લે માર ખવડાવી લીધો. એટલે ગોપીને જરાક આમ ગુસ્સો આવ્યો ને કહે છે કાળિયા તું આજ છટકી ગયો છો, બાકી જો તને કાળિયા માર નો ખવડાવું તો મારું નામ પ્રભાવતી નહીં. ભગવાનને 2-3 વખત કાળિયો કાળિયો કીધું ને તો ભગવાનને ગુસ્સો આવી ગયો. ભગવાન કહે છે એ પબલી, કોઈ પણ ને પછી તો આમ તમે એનો એક મર્યાદા વટી જાવ એટલે પછી પૂરું થઈ જાય. ભગવાને એને કીધું એ પબ્લિક ખબરદાર, મને કોઈ કાળિયો કીધો છે અને આજ તું મારી ફરિયાદ કરવા આવી, હવે જો ફરિયાદ કરવા આવી ને, આજ તારા દેરનો હાથ પકડાયો હતો, પણ જો હવે મારી ફરિયાદ કરવા આવે ને તો તારા ધણીનો હાથ પકડાઈ દેવ. પછી મને કહેતી નહીં, તારા ધણીનો હાથ પકડાઈ દઈશ.
અને એ સમયે પ્રભાવતી પાસે ભગવાન નીકળી ગયા. ત્યારબાદ કહેવાય છે કે પ્રભાવતીનું ભગવાને અભિમાન ઉતાર્યું. એ કથા બતાવી અને ત્યારબાદ ભગવાને માટી ખાધી. મૃત ભક્ષણ લીલાની કથા છે. ભગવાને રમતમાં ને રમતમાં માટી ખાધી અને દાઉજી મહારાજે ભગવાનની ફરિયાદમાં યશોદાને કરી. યશોદાએ લાલાને બોલાવ્યા અને કહે છે, લાલા તે માટી ખાધી? ભગવાન કહે છે, ના હમ બક્ષિતવાન, મેં માટી નથી ખાધી. માં કહે છે કામ કરતે માટી નથી ખાધી ને. દાવ કહે છે, તારા મિત્રો કહે છે માય બધા જૂઠા છે. કઈ વાંધો નહીં, એ બધા જૂઠા, તું મોઢું ખોલ નાખ. તું મોઢું ખોલીને મને જોવા દે, તું સત્ય શું છે હમણાં બહાર આવી જશે. અને બરાબર ભગવાનને મોઢું ખોલ્યું, જ્યાં માં યશોદા એમાં જોવા જાય, ન મળ્યું એમાં માટી, ન મળી જીભ. પણ ભગવાને બીજી વખત માં યશોદાને 14 બ્રહ્માંડના દર્શન કરાવ્યા અને માં તો વિસ્મયને પામી ગયા. શું જોઉં છું આવું? 14 બ્રહ્માંડના. અને એ સમયે ભગવાનને પુત્ર માનીથી એ પૂરું થયો ભાવ અને પ્રભુ ભાવ પ્રગટ થયો. ભગવાનને 2 હાથ જોડી દીધા છે. ભગવાન કહે છે આ તો ખોટું થઈ ગયું. જો પુત્ર નહીં માને, પ્રભુ માનશે તો માનો પ્રેમ નહીં મળે. અને ભગવાને ફરી પાછી એક માયા રચી અને ભગવાને માને ફરી વાર એવો ભાવ કરાવ્યો, પુત્ર ભાવ થયો બાને. આ દુનિયામાં 3 પ્રકારની માયા છે. 3 પ્રકારની માયા. સ્વજન મોહિની માયા, વિમુખ જન મોહિની માયા અને સ્વમોહિની માયા. 3 પ્રકારની માયા છે. પધારો ગુરુજી, શાસ્ત્રીજી પધારો. મારા ગુરુજી પધાર્યા છે. સાથે બ્રહ્મ સમાજમાંથી અમારું એક યુવાન વક્તા ડોક્ટર મહાદેવ પ્રસાદ, ખૂબ વિદ્વદ્વરીય એમાં અમારા સ્નેહી છે, અમારા ગુરુજી પણ છે. પધારો ગુરુજી. એકવાર તાળીઓથી વધાવીએ. મહાદેવભાઈ અને અમારા ગુરુજી સાથે અન્ય ભૂદેવો પણ પધાર્યા છે. પધારો. માયાના 3 પ્રકારની વાત કરતો હતો. એક સ્વજન મોહિની માયા, એક વિમુખજન મોહિની માયા અને એક સ્વમોહિની માયા. 3 માયાઓ. સ્વજન મોહિની માયા એટલે ભગવાનના જે ભક્તો છે એ ભગવાનના સંબંધીઓ છે, ભગવાનના સગા છે. ભગવાનના સગાઓને જે માયા લાગી ભગવાનની, એ મોહ થયો. બીજો એક માયાનો પ્રકાર છે વિમુખ જન્મોની માયા. ભગવાનથી જે જુદો થયો, ભગવાનથી અલગ થયો, ભગવાનમાં જેને પ્રેમ નથી, વિમુખ થયો, એ વિમુખ જન મોહિની માયા. અને છેલ્લે સ્વમોહિની માયા એટલે સ્વ એટલે ભગવાન સ્વયં કૃષ્ણ પરમાત્મા, સ્વયં પરમાત્મા જેની અંદર મોહ પામ્યા છે. એ પાત્ર એટલે સ્વયં કિશોરીજી, રાધાજી. અને રાધાજીમાં સ્વયં ભગવાન મોહ પામ્યા. કારણ કે રાધા શું છે? ભગવાનના પ્રેમની અવિરત ધારા એટલે રાધા છે. પ્રેમની અવિરત ધારા છે એટલે રાધા છે. તમે જો ધારા 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 શબ્દ બોલશો ને તો પણ એમાંથી રાધા રાધા શબ્દનો ઉદ્ગાર નીકળશે. પેલો વાલિયો શું બોલ્યો? મરા 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 મરા. અને એમાંથી શબ્દ પ્રગટ થઈ ગયો રામ 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 રામ. તો એ સ્વમોહિની માયા, ભગવાન સ્વયં જેમાં મોહ પામ્યા. રાધાજી એવી કઈ તપસ્યા કરી હશે કે સ્વયં બ્રહ્મ, 3 લોકને ચલાવનારા ભગવાન સ્વયં જેમ રાધિકા કહે એમ કરે. રાધે તું બડી ભાગિની, તુને કોન તપસ્યા कीन, 3 लोक तारन तरन, सो तुम्हारे आधीन. 3 लोक तारन तरन,
सो तुम्हारे आधीन। અને એ પ્રેમની અવિરત ધારા એટલે રાધા એટલે, અને રાધાજી યાદ આવે એટલે બે પંક્તિઓ પણ યાદ આવે. મીઠે રસ સે બરોરી રાધા રાની લાગે, મહારાણી લાગે, મને ખારો ખારો યમુના જીરો પાણી લાગે. મહારાણી લાગે, મને ખારો ખારો યમુના જીરો પાણી લાગે. મને કારો કારો યમુના જીરો પાણી લાગે. મને ખારો ખારો યમુના જીરો પાણી લાગે. જમના મૈયા કારી કારી રાધા ગોરી ગોરી. જમના મૈયા કારી કારી રાધા ગોરી ગોરી. वृंदावन में धूम मचावे परसाने की छोरी. वृंदावन में धूम मचावे बरसाने की छोरी. ब्रज धाम राधा जो की रजधानी लागे, रजधानी लागे, मने कारो कारो यमुना जीरो पाणी लागे. मीठे रस से भरोरी राधा रानी लागे, राधा रानी लागे, મને ખારો ખારો યમુના જીરો પાણી લાગે. मन कारो कारो यमुना जीरो पानी लागे. મને ખારો ખારો યમુના જીરો પાણી લાગે. રાધે भावे मन माखन मिश्री अब ना कोई मिठाई. भावे मन माखन मिश्री अब ना कोई मिठाई. मारी जीवड़िया ने भावे राधा नाम मलाई. मारी जीवड़िया ने भावे राधा नाम मलाई. वृषभानु की लली तो गुड़धानी लागे, गुड़धानी लागे, मने खारो खारो यमुना जीरो पानी लागे. से भरोरी राधा रानी लागे, राधा रानी लागे, મને ખારો ખારો યમુના જીરો પાણી લાગે. मन खारो खारो यमुना जीरो पानी लागे. મને ખારો ખારો યમુના જીરો પાણી લાગે. રાધે
राधा नाम में सफल जिंदगानी लागे, वो जिंदगानी लागे। मने कारो कारो यमुना जीरो पानी लागे। रस से भर्यो रे राधा रानी लागे, राधा रानी लागे। मन कारो कारो यमुना जीरो पानी 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 लागे। राधा नाम में सफल जिंदगानी लागे, जिंदगानी लागे। मने कारो कारो यमुना जीरो पानी लागे। राधा नाम में सफल जिंदगानी लागे, जिंदगानी लागे। मन कारो कारो यमुना जीनो पानी लागे। ત્રણ પ્રકારની માયા. ભગવાને એવી માયાની ચાદર ફરીવાર મા ઉપર ઉઢાડી કે એ જ સમયે તત્કાલ માને જે ફરી પાછી સ્મૃતિ થઈ કે આ તો મારો પુત્ર છે. ફરીવાર પુત્ર ભાવ પ્રગટ થયો અને માનો પ્રેમ મેળવ્યો ભગવાને. એ કથા બતાવી ત્યારબાદ દામોદર લીલાની કથા છે. ભગવાન માના હાથથી બંધાયા અને યમલા અર્જુનના બે વૃક્ષોની અંદર રહેલા નલકુબેર અને મણિગ્રીવનો ભગવાને ઉદ્ધાર કર્યો. ભગવાનનું નામ દામોદર શું કામ પડ્યું? તો કહેવાય છે કે એક વખતના સમયમાં યશોદા ભગવાન માટે દધી મંથન કરે છે. માને વિચાર આવ્યો કે હું આ બધી ગોપીઓ ફરિયાદ કરે મારા ઘરની અંદર માખણ ખાય છે, મારા ઘરમાં માખણ ખાય છે, મારા ઘરે તો માખણ ખાતો નથી, તો મારા ઘરે શું કામ માખણ નહીં ખાતો હોય? માને એમ થયું કે બધા જ ગોપીઓ પોતાની જાતે માખણ ઉતારતી હશે અને મારે ત્યાં તો આ દાસીઓ બધી માખણ ઉતારે છે, દધી મંથન કરે તો કદાચ કૃષ્ણ નહીં ખાતો હોય. લાવ આજ મારા કન્યા માટે જાતે માખણ ઉતારું, દધી મંથન કરો. અને માને વિચાર આવ્યો અને માએ આ આયોજન કર્યું અને ભગવાન વેદવ્યાસે લખ્યું છે, એકદા ગૃહદાસીષુ યશોદાનંદ ગેહિની કર્માંતર નિયુક્તાસુ નિર્મન મંથ સ્વયં દદે. પોતાની જાતે જ પોતે માખણ ઉતારે છે. અને એ સમયે ભગવાન બાલકૃષ્ણના ગીતોનું ગાન કરે છે. દધી નિર્મંથને કાલે સ્મરંતી તાન્યગાયત. પોતાના બાળકોના પોતાના બાલ ચરિત્રોના ગુણગાન ગાય અને માં યશોદા શણગાર સજી અને દધી મંથન કરે છે. માતાજીના હાથના જે કંગનનો અવાજ આવ્યો એને સાંભળી અને ભગવાન જાગ્યા છે. આંખો ચોળે છે, આંખો ચોળીને જ્યાં જુએ તો માં યશોદા દધી મંથન કરે છે. મા પાસે આવી માને વંદન કર્યા અને પાછળથી માને પકડ્યા છે. માં મને બહુ ભૂખ લાગી છે, મને જમવાનું આપ. માં કહે છે લલન પેલા દંત ધાવન કરી લો પછી આપું. નહીં માં, મને દૂધ પીવું છે ને એ પણ તમારું. માને દધી મંથન છોડાવ્યું અને માએ પોતાને ગોદમાં ભગવાન લઈ અને છેડો ઓઢાડ્યો. થોડી વાર થઈ એટલે ભગવાન માને યાદ આવ્યું કે
મેં તો રસોડાની અંદર એક તપેલીમાં દૂધને ગરમ કરવા મૂક્યું છે. ભગવાનને અતૃપ્ત રાખી નીચે બેસાડ્યા અને પેલું તપેલીનું દૂધ ઉતારવા ગયા. ભગવાનને ક્રોધ આવ્યો, મારા કરતા પેલું દૂધ વધારે વાલું છે માને. એટલે ભગવાને એક પથ્થર લઈ અને ઉપાડીને દીધો ગોળીમાં. ગોળી ફૂટી, પણ એ ગોળી ફૂટી તો ખરી, પણ આખા ઘરની અંદર છાશ રેલમ છેલ થઈ. આખા ઘરમાં છાશ. ભગવાન એક ઠીબડાની અંદર માખણ લઈ અને બહાર ગયા. ભગવાન બહાર આવે ને એની જ સવારમાં બધા લોકો રાહ જોતા હોય. ભગવાનના તમામ મિત્રો આવી ગયા હતા, કૂતરા, બિલાડા, વાંદરા, કાગડા, બધા, કે ક્યારે ભગવાન બહાર આવે ને ક્યારે અમને કંઈક ખાવાનું મળે, ક્યારે કનૈયો બહાર આવે ને ક્યારે અમને ખાવાનું મળે. પણ આ બાજુ માં યશોદાએ અવાજ સાંભળ્યો એટલે માં યશોદા બરાબર એ જ સમયે ઓરડામાં આવે છે ને ત્યાં જુએ તો ગોળી ફૂટેલી છે. માને ક્રોધ આવ્યો, હાથમાં લીધી લાકડી અને આંખ થઈ એની રાતડી. ભગવાનને માર મારવા માટે થઈ અને પાછળ દોડે છે, પણ ભગવાન જ્યાં માને આવતા જોઈ ગયા, હાથમાં રહેલું ઠીબડું વાંદરાઓને કૂતરાને દઈને કહે છે તમારે ખાવું હોય તો ખાવ, મારે ખાવું નથી. આગળ ભગવાન દોડે છે, પાછળ પાછળ લાકડી લઈને માં દોડે છે. 2-3 ચક્કર લગાવડાવ્યા. માં થાકી ગયા, ઓસરીની કોરે આવી અને પેલી લાકડીનો ઘા કર્યો અને ભગવાન અને માં યશોદા થાંભલીના ટેકે બેસી ગયા છે. કનૈયા, તે ગામની અંદર મારી આબરૂ સાવ કાકરાની કરી નાખી છે. તમે જુઓ ભગવાન દોડ્યા ક્યાં સુધી? જ્યાં સુધી માં એની પાછળ પેલી લાકડી લઈને દોડ્યા ત્યાં સુધી ભગવાન દોડતા રહ્યા. ત્યાં સુધી ભગવાન ઉભા ન રહ્યા, ભગવાન પાસે ન આવ્યા. પણ જેવી માએ પેલી લાકડીનો ઘા કર્યો અને એ જ સમયે ભગવાન સ્વયં દોડતા આવીને માં યશોદાની ગોદમાં બેસી ગયા. શું કામ? એને ભગવાન એમ કહે છે કે જેના હાથની અંદર, જેના જીવનમાં અભિમાન રૂપી લાકડી છે, એના હાથમાં હું ન આવું, પણ તમે અભિમાન રૂપી લાકડીને છોડી દો, પછી તમારે મને ન પકડવો પડે, હું સામે આવીને ચાલી આવીને તમારી પાસે આવી જાઉં. જ્યાં સુધી અભિમાન છે ત્યાં સુધી ભગવાન આપણી પાસે ન પકડાય. માએ લાકડીનો ઘા કર્યો અને ભગવાન પકડાયા છે. ભગવાન આવીને માની ગોદમાં બેસી ગયા. પોતાની જાતે જ માના અશ્રુ લૂછે છે. માને કહે છે માં મારી ભૂલ થઈ, મને માફ કરી દો. પણ આજ માને ભગવાન ઉપર ક્રોધ આવ્યો એટલે ભગવાનને એને બાંધવા માટે થઈ હાથ પકડીને લઈ જાય છે. ખાનણિયા પાસે લઈ આવ્યા છે. દોરડાથી બાંધવાને પ્રયત્નો કરે છે માં, પણ જેટલા દામણાથી લઈ આવે ને તો દામણા ટૂંકા પડે છે. કારણ કે ભગવાન એમ કહે છે કે માં જો આમ અહંકારથી બાંધવાના પ્રયત્નો કરશો તો કોઈ દિવસ નહીં બંધાવ. હજારો ઋષિમુનિઓ આંખો બંધ કરીને બેઠા છે, પણ કોઈનાથી બંધાયો નથી. બાંધવો હોય તો પ્રેમના તાતને બાંધો, હમણાં બંધાઈ જાવ. મને પ્રેમથી બાંધવાના પ્રયત્નો કરો. માની ઈચ્છા હતી કે મારે કનૈયાને બાંધવો છે, એટલે ભગવાન માની ઈચ્છા સંપન્ન કરવા માટે બંધાયા. દામણા અને ઉદરનો ભાગ હતો એટલે ઉદરના ભાગે દામણાથી બાંધ્યા, એટલે ભગવાનનું નામ થયું છે દામોદર. ભગવાન રડે છે. ભગવાન એમ કહે છે કે માં મને છોડી દો, બહુ ભૂખ લાગી છે, હવે પછી તોફાન નહીં કરું. પણ માએ કઈ વાત ન સાંભળી અને માં તો ચરતા થયા. ઓસરીની કોળ ચડીને માં ઓરડામાં ગયા. ભગવાને રડવાનું બંધ કર્યું. એ કે કોઈ સાંભળે નહીં, ખોટું હું રોવું. ભગવાન ગોઠણિયા ભર ચાલતા થયા. આગળ આગળ ભગવાન અને પાછળ પેલો ખાનણીઓ ઢસડાતો આવે છે. યમલા અર્જુનના 2 વૃક્ષોની મધ્યમાંથી ભગવાન નીકળી ગયા. ખાનણીઓ ફસાયો અને ખાનણીયા ફસાવાને લઈ ભગવાને તાકાત લગાવી અને 2 વૃક્ષો ધરાશાયી થયા. યમલા અર્જુનના 2 વૃક્ષો ધરાશાયી થયા. મૂળમાંથી 2 દિવ્ય પુરુષો નીકળ્યા, નલકુબેર અને મણિગ્રીવ. રુદ્ર અને કુબેરના અનુચરો હતા. દેવર્ષિ નારદના શાપને લઈ અને તેઓ વૃક્ષ બન્યા હતા. વારુણી મદિરા પાન કરી અને જ્યારે સ્ત્રીઓ સાથે ક્રીડા કરતા હતા એ સમયે દેવર્ષિ નારદ આવ્યા. સ્ત્રીઓએ પોતાના અંગોને ઢાંક્યા છે, પણ આ 2 એમને ઉભા રહ્યા અને નારદે શાપ આપ્યો કે જાઓ તમે વૃક્ષ બનીને ઉભા રહેશો, જળની જેમ ઉભા છો, ઝાડવા થાજો. ક્ષમા માગી, પ્રભુ માફ કરો. આપના શાપમાંથી મુક્તિ ક્યારે? તો કહે છે કે જ્યારે દ્વાપર યુગની અંદર ભગવાન કૃષ્ણ પ્રાગટ્ય થશે ત્યારે તમારો ઉદ્ધાર થશે. અને આજ ભગવાને એનો ઉદ્ધાર કર્યો. 2 વૃક્ષો જ્યારે પડ્યા છે, જ્યારે નલકુબેર અને મણિગ્રીવ નીકળ્યા, ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ અમે એક જ પ્રાર્થના કરીએ છીએ, અમારું મન, અમારું ચિત્ત, અમારી બુદ્ધિ, અમારી આંખ, અમારી જીભ, અમારી ઇન્દ્રિયો સદૈવ ને માટે આપનું ચિંતન કરે, આપનું મનન કરે, આપણી અંદર અમારું મન લાગે એવી કૃપા કરજો.
સદૈવ મારા કાન તમારી કથા સાંભળતી રહે, તમારી વાણીને સાંભળ્યા કરીએ. અને એ સમયે વૃક્ષને પડવાનો અવાજ સાંભળી નંદ બાબા, યશોદા મૈયા બધા દોડતા આવ્યા છે. માં યશોદા એ જ્યાં જોવે છે તો બે વૃક્ષના મધ્યની અંદર ભગવાન પડ્યા છે. એટલે એકદમ દામણાથી છોડી અને સીધા જ ગૌશાળામાં લઈ જાય છે. ગાયનું છાણ લગાડ્યું, ગૌમૂત્રથી એનો છંટકાવ કર્યો, ગાયના પૂંછને ભગવાન ઉપર ઉતરાવ્યું છે. મારા દીકરા ઉપરથી ઘાત ગઈ. થોડો સમય વ્યતીત થયો એટલે માં યશોદાનંદ બાબાને કહે છે કે નંદરાય, ચાલો ને હવે આપણે કંઈક બીજે રહેવા જતા રહીએ. અહીંયા મારા કનૈયા ઉપરથી બહુ ઘાતો જાય છે, મારા લાલા ઉપર બહુ ઘાતો જાય છે. નંદ બાબા કહે છે, પણ યશોદા ક્યાં જવું? ગોવાળો ઉભા હતા. ગોવાળો કહે છે કે નંદરાય, જવું હોય તો નજીકમાં એક વૃંદાવન છે. જો વૃંદાવનમાં જઈશું ને તો ત્યાં આગળ આપણને પણ રહેવાનું સારું સ્થાન મળશે અને આપણી ગાયોને નિરણ પણ મળી રહેશે. વૃંદાવન ગમનની તૈયારી કરે છે. જતા જતા ભગવાને સુખિયા માલણ ઉપર અનુગ્રહ કર્યો, ભગવાને કૃપા કરી છે. સુખિયા કોણ છે આ દુનિયામાં? કોણ સુખી છે આ દુનિયામાં? જેની ઘરે કશું જ નથી પણ સંતોષ છે એ સુખી છે. જેની ઘરે અબજો રૂપિયા છે છતાં સંતોષ નથી એ દુખી છે આ દુનિયામાં. જેને સંતોષ છે એ સદૈવને માટે સુખી છે. એટલે તો આપણી કહેવત છે, સંતોષી નર સદા સુખી. જેને સંતોષ છે એ સુખી છે. જીવનમાં સંતોષ રાખજો, અને સંતોષ રાખશો ને તો તમારું ધન પવિત્ર થશે. 9 પ્રકારની શુદ્ધિમાં 2 વાત બતાવી. દાન દેવાથી અને સંતોષ રાખવાથી આપણા દ્રવ્યની શુદ્ધિ થાય છે. માટે તમે શુદ્ધિ માટે થઈ સંતોષ રાખજો. સુખિયા ઉપર ભગવાને કૃપા કરી. ત્યારબાદ વૃંદાવનમાં ગમન થયા. વૃંદાવનની અંદર ગમન થયા. ભગવાને મા પાસે હઠ કરી, મારે ગાયોને ચરાવવા જવું છે. મા કહે છે કે નહીં લાલા, ગાયો ચરાવવા નહીં જવા દો. નહીં માં, મારે જવું છે. ભગવાને બહુ હઠ કર્યો. અને ત્યારે એ સમય માં કહે છે કે તારે જવું હોય તો તારા મિત્રોની સાથે તું વાછડાઓને લઈને જા, ગાયોને લઈને નહીં જવા દો. ભગવાન વાછડાઓને લઈને જાય છે. અને એ વાછડાઓને લઈને જ્યારે ગયા તો એની અંદર વત્સાસુર નામનો એક રાક્ષસ વાછડાનું રૂપ લઈ અને એ ટોળામાં ભળી ગયો. પણ ભગવાન એને ઓળખી ગયા અને અંતે ભગવાને વત્સાસુરનો પણ ઉદ્ધાર કર્યો છે. પાછળના 2 પગ પકડી જાણે ધોબી પોતાના કપડાને પછાડતો હોય એમ આ ધરતી પર વત્સાસુર નામના વાછડાને પછાડ્યો અને ભગવાને એમનો ઉદ્ધાર કર્યો છે. ત્યારબાદ યમુનાના કિનારે ભગવાને બકાસુરનો ઉદ્ધાર કર્યો છે. બકાસુરનો વધ કર્યો. બકાસુર એટલે બગલો છે, અને બગલો એટલે આધ્યાત્મિક અર્થમાં દંભનું પ્રતીક. ભગવાને જો યમુનાના કિનારે બકાસુરનો ઉદ્ધાર કર્યો, વધ કર્યો, નાશ કર્યો. શું કામે? આધ્યાત્મિક અર્થ એમ બતાવે છે કે યમુના છે એ ભક્તિ છે, અને ભક્તિના કિનારે દંભ ન ચાલે. ભક્તિમાં દંભ ન હોવો જોઈએ. તમારે ભક્તિ કરવી છે તો તમે નિર્મળ રહો. ભક્તિ મેં ગઈકાલે પણ કદાચ આ વાત કરી હતી કે ભક્તિ કોઈને બતાવવા માટે નહીં, ભક્તિ તો કેવલ ભગવાનને પ્રસન્ન કરવા માટે, ભગવાનને રાજી કરવા માટેનું એક સાધન છે. તમે ભક્તિ કોઈને બતાવવા માટે નથી. આ ભક્તિથી ભગવાનને પ્રસન્ન કરો. એટલે તો સમઢિયાળામાં માં ગંગા સતી પાનબાઈને કહે છે, ભક્તિ રે કરવી ને રાંક થઈને રે મેલવું યંતરનું અભિમાન. ભક્તિ રે કરવી રાખ જઈને મેલવું યંતરનું જેને ભક્તિ કરવી છે એને રાંક થઈને રહેવું, અંતરના અભિમાનને છોડી દેવું, નિર્મળ બની જવું. ભગવાને એ બકાસુરનો ઉદ્ધાર કર્યો, વધ કર્યો, એ કથા બતાવી. ત્યારબાદ અઘાસુર નામનો એક રાક્ષસ, એનો પણ ભગવાને ઉદ્ધાર કર્યો, એનો વધ કર્યો અને એને ભગવાને ધામમાં પહોંચાડ્યો. ત્યારબાદ હું આ કથા બધી એટલા માટે સંક્ષિપ્ત લઈ જાઉં છું ગુરુજી, યાદ રાખજો. તમે 2 જણા આવ્યા છો, રમેશભાઈ, બે વ્યક્તિઓ આવ્યા છે, એટલે 2 કથા મારે એ 2 ને હોપવાની છે. આજ મારે આરામ કરવાનો છે. એક કાલી નાગ દમનની કથા અને એક
ગોવર્ધન લીલાની કથા. તમે નક્કી કરી લેજો. ઓકે, અહીંયા ગુરુજીનો આદેશ થયો છે અમને રમેશભાઈ કે કાલીનાગ દમન વિશે પણ અને ગોવર્ધન લીલાની એ સંક્ષિપ્ત ગાથા અમારે ડૉક્ટર મહાદેવ પ્રસાદભાઈ બોલશે અને એ બેયના સાર ઉપર પછી અમારા ગુરુજી બે શબ્દો આશીર્વચનના કહેશે. કારણ કે અહીંયા ગુરુજી આવ્યા છે એટલે એમને, હું તો ત્યાં એકલો રમેશભાઈ આવ્યા ત્યારે હું ગુરુજી પાસે અધ્યયન જ કરતો હતો, પણ તમે બધા એટલા બધી મોટી સંખ્યામાં બેઠા છો તો મહાદેવભાઈના પણ ગુરુજી છે. મહાદેવભાઈ પણ શાસ્ત્રીજી અમારે ગુરુજી પાસે ભણ્યા છે અને એને ભણી લીધું, મારો વારો હવે ચાલુ થયો છે. આ તો શંકરાચાર્ય મહારાજે કીધું એમ થયું કે ભણવું હોય તો બાળપણમાં ભણાય, પણ આપણે તો એવું માનવું ભણવા બેસી ત્યારે બાળપણ જેવી પરિસ્થિતિ રાખીએ તો ભણી શકાય એમ. તો ગુરુજી એમાં પધાર્યા છે એટલે હું આ થોડી કથા સંક્ષિપ્ત કરીને બે, એક તો મારા ભાઈને અને ગુરુજીને આપણે સાંભળીશું, પછી હું તમને છેલ્લે દ્વારિકાનો નાથ કરાવીશ. ગઈકાલનો નંદોત્સવનો દ્વારિકાનો નાથ આજે રમેશભાઈ બધું ભેગું હામતું 1 મહિને કેરોસીનમાં વારો આવે તો એક હારે આપણને 5 લીટર મળે, એમ આજ સમજવાનું કાલનું આજે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को, हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.